જય માતાજી મિત્રો. 8-10 કિલોમીટરના વિસ્તારમાં આ પાણી ભરેલું છે. એને આ પાણી જે જગ્યાએ ભરેલું છે ને એને કચ્છી ભાષામાં કુન્નર કહે છે. અને મિત્રો આ બધી આપણે સીડીઓ જોતા હશો, પગથીઓ જોતા હશો, બહુ ઊંચા ટીલા ઉપર આજે આપણે પહોંચ્યા છીએ ઓથલ પદમણીના કુંવર જામ સાહેબ જખરોજીની સમાધિએ. તો આપણે એને પ્રણામ કરીએ, સલામ કરીએ. મિત્રો એક તો જખરાજીની સમાધિ છે, એને મજાર કહો, સમાધિ કહો. બાજુમાં એક નાની છે, હવે એમના મહારાણીની હશે, કારણ કે સમય વ્યતીત થઈ ગયો. આ તો એક સંશોધનનો વિષય છે. અને આ બાજુ વળી પાછી બે નાની મજારો છે, કબર છે. એ હવે એમના પુત્રોની હોય કે કેની હોય. મિત્રો જામ જખરોજી આ બે ભાઈઓ હતા. એમના માતા ઓથલ પદમણી અને એના પિતા ઓઠો જામ. એટલે આ કદાચ બંને ભાઈઓની છે કે કોઈ બીજાની છે. જામ જખરોજી ને જેસરજી આ બે ભાઈઓ હતા. હવે એ વખતે કોઈ ઇસ્લામ કબૂલ કર્યો અને જે હોય તે, પણ એમના ઉપર ચાદર અને એમની જિયારત કરવી આ મુસલમાનો વધારે કરતા હોય છે. એમાં પણ રોયલ મુસલમાનો જે ઊંચી જ્ઞાતિના છે એ મુસલમાનો અહીંયા અવારનવાર એને કચ્છી ભાષામાં કુન્ની કે એ કરે છે. અત્યારે પણ આપ જોઈ શકો છો, એક નાનો બાળક છે, એક મિત્ર છે, અગરબત્તીઓ કરી છે, પ્રસાદ વેચે છે. હવે આ બંને બાપ દીકરો કેર જ્ઞાતિના મુસલમાન છે. મિત્રો આપ જાણો છો કેર એટલે આ જામ જ છે. એમણે યુદ્ધમાં એવો કેર કરી નાખ્યો, હજારો માણસોને ઢાળી દીધા. એટલે લોકલ ભાષામાં એમ કહેવાનું કે હેન માડું તો કેર કરી છડ્યો. એટલે એ દિવસથી એમની જ્ઞાતિ જે છે એ કેર પડી છે. હકીકતમાં આ પણ રાજપૂતો જ છે. મિત્રો અહીંયા મોટું કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં મુસલમાનોની 3 જ જ્ઞાતિ, એ 3 જ્ઞાતિમાં થુડિયા, બારાજ અને મંગરિયા, એમને જ અહીંયા સુપરદે ખાક કરવામાં આવે છે, જેને દફન કરવામાં કહે છે કે દફન કર્યા. મેં પણ હમણાં એ કબ્રસ્તાનને પ્રણામ કર્યા, સલામ કર્યો, કારણ કે આપણે સૌને એક દિવસ આ જ મિટ્ટીમાં સમાઈ જવાનું છે. અને મિત્રો બડું રમણીય સ્થળ છે. મને તો કેટલાય દિવસોથી આવી મારી એક તમન્ના હતી કે જામ જખરા સાહેબની સમાધિ કહો કે મજાર કહો, એનો એક વિડીયો બનાવવો, એમને પ્રણામ કરવા. તો મારી ઈચ્છા આજે પરિપૂર્ણ થઈ. મારા ગામથી 5 કિલોમીટર દૂર થાય, નારાયણ સરોવર રોડની ઉપર જાઓ એટલે બિલકુલ રોડથી થોડા દક્ષિણ બાજુ નીકળો એટલે હવે તો સરકારે પાકો રોડ બનાવી દીધો છે, ઠેઠ જામ સાહેબની મજાર સુધી, સમાધિ સુધી. તો આજે મારી ઈચ્છા પરિપૂર્ણ થઈ. ખૂબ રમણીય સ્થળ છે, આનંદ આવે અહીંયા. અને એમાં જો ચોમાસાનો સમય હોય, આ વિસ્તાર આખો ચારે બાજુ પાણીથી ભરેલો હોય અને યાયાવર પક્ષીઓ દેશ વિદેશના ફ્લેમિંગોથી લઈને કેટલાય પક્ષીઓ જે છે, કુંજ પક્ષીઓ વગેરે બધાનો વિસામો, અને કચ્છી ભાષામાં દંડ પણ કહેવાય, અને આને કુન્નર કહે છે. મિત્રો આમાં કેટલાય માણસો ખેતીને પાણી જે છે એ ખેતરોને આ કુન્નરમાંથી આપે છે, મશીનો મૂકી. અને કેટલી લાઈનો મેં જોઈ, એમાં અમારી જ્ઞાતિના 4-5 ખેતર છે, એ લોકો પણ આ જ કુન્નરમાંથી એનો લાભ ઉઠાવે છે. અને આ કુન્નર જે છે એ આ જામ જખરાજી દાદાને આભારી છે, કારણ કે પાણી ક્યારેય ખૂટતું નથી ભાઈ મિત્રો. અને બહુ દૂર દૂરથી માણસો જામ જખરાજીની માનતા લઈને આવે છે. એમની માનતા એ પરિપૂર્ણ થાય છે. અમે પણ હવે મિત્રો મારા દીકરાને મસા થયેલા, મસા એટલે
આ જે આપણી આ ડોક છે એના ઉપર ઘણા એવા મસા થઈ ગયા. પછી મેં જામ જખરા દાદાને પ્રાર્થના કરીને માનતા માનેલી. અને મિત્રો થોડાક દિવસમાં અમને તો ખબર ન પડી કે એ ક્યારે નીકળી ગયા. એટલે આવો પ્રતાપ છે દાદાનો. ઘણા બધા યાત્રાળુઓ આવે છે, અહીંયા પ્રસાદ વહેંચાય, પ્રાર્થના થાય, ભજન ભાવ થાય. અને મિત્રો અમારા ગામના ઘણા બધા માલધારીઓ ભેંસો લઈને આ કુન્નરની આજુબાજુ રહેતા હોય એમના વાડા હોય છે. એટલે એ એક તિથિ જે છે એ દૂધ આ દાદાને નામે જેટલા પણ માણસો આવે એમને પીવડાવતા હોય છે, ખીર બનાવે છે. અને આનંદપૂર્વક દાદાની કૃપાથી કોઈને વિચ્છુદસ પણ નથી થયો ભાઈ. જેમ અમારા ગામમાં મડલાનો પ્રતાપ છે એવો જ પ્રતાપ આ દાદાનો જામ જખરાજીનો છે. તો મિત્રો મેં અમારી બાજુમાં મંગરિયા મુસલમાન રહે છે. એ મંગરિયા એમ કહે છે અમે વર્ષોથી એમના પૂજારી કહો કે મુજાવર કહો એ મંગરિયા જ હોય છે. તો મિત્રો આ બે નાની સમાધિ કહો, કબર કહો, મજાર કહો, બે નાની છે. હવે આનો તો ઇતિહાસ કોઈ હોય તો ખબર પડે કે એમના કોઈ કુંવરોની છે, કુંવરીઓની છે, પણ નાની કબરો છે એટલે આપણને એમ લાગે કોઈ નાના બાળકોની હશે. અને મેં બાજુમાં એક બીજી કબર છે. હવે કદાચ એમના ભાઈ જેસલજીની હોય અથવા તો એમના મહારાણીની હોય, બેગમ સાહેબની હોય. અત્યારે મિત્રો આ ભાઈ જે આવ્યો છે કેર, એણે બધી સાફ સફાઈ કરી, અગરબત્તીઓ કરી, પ્રણામ કર્યા. બહુ મોંઘી જાતની અગરબત્તીઓ, ખુશ્બુ ચારે બાજુ ફેલાઈ ગઈ મિત્રો. તો હું પણ ધન્ય થયો. આજે મારી વર્ષોથી તમન્ના જે હતી એ દાદાએ પૂરી કરી. તો હવે આપણે દાદાને સલામ કરી અને નીચે ઉતરીએ પ્રણામ કરીને. મિત્રો તમે બધા કદાચ મને કોમેન્ટમાં કહેશો આ સલામ સલામ કેમ કહે છે. મિત્રો હું સૂફિઝમને વધારે ફોલો કરું છું. સૂફિઝમમાં નાત જાત એવું કંઈ હોતું જ નથી. એ ઇન્સાનમાં જ ખુદાને જુએ, ભગવાનને જુએ. તો હવે આ દાદાની સમાધિનો ગેટ બંધ કરીએ. બહુ સુંદર આ સમાધિ છે મિત્રો. ક્યારે આ બાજુ આવો તો દર્શન કરવા યોગ્ય છે. મોટી લાંબી સીડીઓ છે, છેક ક્યાં સુધી પહોંચે છે. તો હવે આ મિત્રની સાથે પણ દાદાની કૃપા જુઓ. હું અહીંયા ચાલીને આવ્યો હતો, વિચાર કરતો હતો કે હાલીને ક્યારે પહોંચીશ. આજે નારાયણ સરોવરમાં કથા પણ છે, મોરારી બાપુની કથાની આજે પૂર્ણાહુતિનો દિવસ છે. મિત્રો દાદાને પગે લાગ્યો અને હજી તો વિડીયો બનાવતો જ તો ત્યાં જ આ મિત્ર કેર બાપ દીકરો બંને બોલેરો ગાડી લઈને આવી ગયા. અને દાદાની કૃપાની તો આપણે શું કહેશું. તો મિત્રો આવા જ ઇતિહાસના જે પન્નામાં ભૂંસાયેલા છે એવા વિડીયા બનાવતા રહીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ, ફરીને જામ સાહેબને પ્રણામ કરી અને આપણે વિદાય લઈએ. જય માતાજી.